જય માતાજી। આજે બટેકાની ચિપ્સ કરવી છે, એટલે મેં એક બટેકું લીધું છે। એક જ જણ માટે બનાવવાની છે, એટલા માટે તો એને મેં સરસ પહેલાં તો ધોઈ લીધું અને પછી ચોલી લઈએ પહેલાં। અને આ બટેકું એકદમ કડક લેવાનું છે, જે જૂના બટેકા હોય છે ને એ। નવું બટેકું લેશો ને તો એ પોચું પડી જશે, એટલે મેં એકદમ કડક જોઈને લીધું છે બટેકું। તો એને ચોલી અને નાની નાની સરસ પાતળી ચિપ્સ કરી લઈએ। બહુ પાતળી પણ નહીં, બહુ જાડી પણ નહીં, એ રીતની ચિપ્સ કરી લઈશું। જો આવી રીતે આખા બટેકાની કરવી હોય તો પણ થાય, અને અડધું કાપીને કરવું હોય તો પણ થાય। જો આવી રીતે બધી આપણે કાપી લઈશું। 2 પીસ કર્યા છે બટેકાના, તો બેમાંથી આ રીતે કાપી લઈએ। અને આનાથી નાની કરવી હોય તો આડું પીસ કરી અને વચ્ચેથી 2 ભાગ કરી લેવાના, તો પણ થઈ જશે। જાડી પાતળી તમને ગમે એ રીતે તમારે ચિપ્સ કરવાની, અને એને એકદમ ઠંડા પાણીએ ધોઈ લેવાની છે। અને તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે ને, 2-3 પાણીએ ધોઈ લઈએ ઠંડા પાણીથી, એટલે બધું અંદરથી સાફ થઈ જશે બટેકું, અને એકદમ ચોખ્ખું પાણી નીકળશે। જો આવી રીતે મસળીને ધોઈ લઈએ। હવે એકદમ ઠંડુ પાણી નાખી દઈએ બીજી વાર, અને તેલ થોડું વધારે ગરમ થઈ ગયું છે, એટલે ફટાફટ આપણે એની અંદર નાખી દઈએ। બસ આવી રીતે નાખી દેવાનું, અને ગેસ ધીમો નહીં રાખવાનો, નહીં તો ઢીલી પડી જશે। એકદમ ફૂલ ગેસ ઉપર જ કરવાનું, એટલે દેખાવમાં કડક હશે પણ અંદરથી તમે જ્યારે ખાશો ને ત્યારે એકદમ સોફ્ટ હશે। લાલ અથવા ગુલાબી એકદમ બ્રાઉન કલર જેવી થાય ને ત્યાં સુધી તળવાની, એ તમારી ઉપર છે, તમને વધારે ઓછી કેવી ગમે છે કડક એની ઉપર। જો ફૂલ ગેસ ઉપર તમારે આવી રીતે કરી રાખવાની, 2 થી 2.5 મિનિટ જેવું થશે। હવે એને બીજા જારામાં લઈને પેપર નેપકિન ઉપર કાઢી લઈએ, અને આની ઉપર મેં મીઠું, મરી પાવડર, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખ્યા છે, પણ બધા પોતપોતાની રીતે અલગ નાખતા હોય છે। કોઈ સંચળ પણ નાખે, કોઈ મીઠું પણ નાખે, લાલ મરચું પણ નાખતા હોય છે। તો તમને જે રીતે ફાવે એ રીતે તમારે લેવાનું। મરી પાવડરનું પ્રમાણ થોડું વધારે રાખવાનું, એટલે ગેસ ના થાય। તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર કરજો અને કમેન્ટ કરજો। જુઓ તમને જેટલું બી ગમે એ રીતે તમે નાખી શકો। બસ છેલ્લે મીઠું નાખી અને મિક્સ કરી લેવાનું। જે પણ નાખવું એ નાખવાનું છે। તો વિડીયો કેવો લાગ્યો એ મને કહેજો। તો આપણે મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।